સવારના પોરમાં નાસ્તો કરવા માટે એના મિત્રોની બધા આવ્યા છે ને છોકરો ને એની દીકરી એ બંને જણા એના પપ્પા સ્ટીવ જોબ ને બધા ટેબલ ઉપર નાસ્તો કરવા બેઠા. એટલે પછી ઓલા આવેલા મિત્રો એના છોકરાને એની દીકરીને પૂછ્યું કે બેટા, એને મોબાઈલ એની પાસે હાવ હાદા હતા. એટલે પછી કીધું કે તારા પપ્પાએ તો તને લેટેસ્ટમાં લેટેસ્ટ આઈફોન આપ્યો હશે ને, લેટેસ્ટમાં લેટેસ્ટ. કે ના નથી આપ્યું. કેમ નથી આપતા? કે પૂછો ને મારા પપ્પાને. એટલે એના મિત્રે સ્ટીવ જોબને પૂછ્યું કે ભાઈ તું આખી દુનિયાને મોબાઈલ આપે છો, આઈફોન આપે છો, તારા છોકરાને છોકરીને કેમ મોબાઈલ આઈફોન નથી આપતો? ત્યારે સ્ટીવ જોબે એના મિત્રની આંખમાં આંખ નાખીને એટલું કીધું કે દોસ્ત, મને જ ખબર છે આ કેવો મહારાક્ષસ મેં પેદા કર્યો છે. અને જે સમજદાર મા બાપ છે એ કોઈ દાડો એના છોકરાના હાથમાં આઈફોન નહીં આપે, કારણ કે ભયંકરમાં ભયંકર રાક્ષસ હોય ને તો આઈફોન છે. સમાજને ભરખી જાય કે છે. મોબાઈલ નું વિરોધી નતું, હું રાખું છું. અમે સાદું બધા યુઝ કરીએ, પણ એનો એક સમય હોય. તમારે તમારા પરિવારને પહેલો નંબર આપવો પડશે અને બીજો નંબર પછી આ બધાને આપવો પડશે. આપણે થઈ એવું ગયું છે, પહેલો નંબર મોબાઈલ ને આપીએ છીએ, બીજો નંબર બીજા બધા. સ્વામિનારાયણ ભગવાનના સંતોની સાથે જે લોકો જોડાયેલા છે, હૃદયથી જોડાયેલા છે, હેતથી જોડાયેલા છે. હમણાં એમ 3 દાડાની શિબિર કરી, 4 દિવસની. 300 જણા હતા, એમાં જાજમ જાજા યુવાનો હતા. એટલે જેવા એને એન્ટ્રી કરી ઈ દિવસે એને મોબાઈલ જમા કરાવી દેવાના. બધા ઘરવાળીથી 2 દિવસ આઘા રહીએ કે પણ મોબાઈલ થી રહીએ કે? મોબાઈલ તો હુવે ત્યારથી જાગે ત્યારથી હુવે ત્યાં સુધી પાસે જોઈ. એ 4 દિવસ સુધી મોબાઈલ એને મૂકી દેવાનો એટલે જમા જ કરાવી દેવાનો, તો જ એન્ટ્રી. સાધુ આ શીખવાડે છે, બધું જીવતા શીખવાડે છે. તમે વિચાર કરો કે આવું સરસ હાલરડું સાંભળીને જે મોટો થયો હોય એ પછી હોનાની નગરીનો માલિક થાય તો એ પોતાની માને ભૂલે? કોઈ દાડો ના ભૂલે. ધને જાજી રે ખમા, કેવા શબ્દો લાલાએ સાંભળ્યા, કેટલા વહાલથી સાંભળ્યા છે, કેટલા પ્રેમથી સાંભળ્યા. મારો દીકરો મોટો થાય, મોટો રાજા થાય, એ લાખો લોકો એને નમતા હશે. યાદ આવે મને આજે જીજાબાઈ, છત્રપતિ શિવાજીની માં. નાના એવડા શિવાજી હતા, એ કોઈ મહેલમાં મોટા નથી, ત્યાં મહેલમાં નથી જન્મા મારા બાપ. એ તો અરવલ્લીઓના પહાડોમાં. એની માં પાસે ઘોડિયું નહોતું, અને જીજાબાઈ પોતાની પછેડી કે ગમે તે લઈ અને 4 છેડા બાંધી અને ઝાડવાની ડાળીએ ખોઈ કરી અને એની અંદર શિવાજીને હુર આવે ને પછી હિંચકાવે. ફરતી બાજુ પહાડો હોય, વનરાય હોય, અને નાનો એવડો છોકરો ક્યારેક ખોટી રમત રમવા માંડે ત્યારે જીજાબાઈ નો હાથ પકડીને કે બેટા, તારે હિન્દુ ધર્મને તારી તલવારની ધાર ઉપર રાખવાનો છે. તારે ઉંદરડાઓની હારે ન રમાય, તારે તો સિંહની હારે રમવાનું છે. અત્યારે જેટલું ધાવવું હોય એટલું ધાવી લે, જેટલું હુવું હોય એટલું હુઈ લે, જેટલું ખાવું હોય એટલું ખાઈ લે. પણ સાંભળ બેટા, કાલે સવારે છે ને રણ મેદાનની અંદર તારા હાથમાં લાલ બંબોળ ભવાનીની તલવાર રહે ને, તે દાડે હુવા ટાણું નહીં રે, ખાવા ટાણું નહીં રે. હેઠે ધરતી હશે, ઉપર આકાશ હશે. એવા એવા સંસ્કાર આપ્યા. રામ અને લક્ષ્મણની વાતો કરી, ભરતની વાતો કરી, અને શિવાજી માતાજીના મોઢેથી સુરવીરતાની ને વીરતાની વાતો સાંભળે ને એ નાનો એવડો શિવો. ભારતીય શાસ્ત્રના ઇતિહાસકારો લીધું એને એવું જોમ ચડી જાય, એવું જોમ ચડી જાય. જોમ ચડતાની સાથે જોરથી પાટું મારે
તે પાટું મારે ને એનું ખોયું જાડું પસેડી જેવું હોય ને તો પાટું હોહરું કાઢી નાખે, ખોયા ફાડી નાખે. અને જે દાડે શિવાજી ખોયું ફાડી નાખે ત્યારે જીજાભાઈ નાચવા પડે, વાહ મારો શિવો, વાહ મારો શિવો. એમ કહેવાય છે કે 18 ખોયા ફાડી મોટો થયો અને એક તલવારની ધાર ઉપર એને હિન્દુ ધર્મ રાખ્યો. ન હોત તો આજે હિન્દુ ધર્મ એટલો ન હોત. અને મારા મેઘાણી સાહેબે જે હાલરડું લખ્યું એના માટે આ અદ્ભુત. અભમાં ઉગેને ચાંદલો ને જીજીભાઈ ને આવ્યા. છોકરાને મોટા કરી. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાન ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. 108 દિવસના ઠાકોર થયા. ઓસરીની કોરે એક દાડો સરસ મજાની ગોદડીમાં લાલાને સુવરાવ્યો છે. હે મોટો નંદ મહેલ છે, વિશાળ. યશોદા મૈયા બરોબર 3-4 વાગ્યાનો સુમાર હશે, સવારનો સુમાર હતો. દરણું કરતા હતા, હુપડામાં ઘઉં કે બાજરો જે કાંઈ હશે ઊંચું કરતા હશે. અને લાલો એવો એકદમ રૂષ્ટ પુષ્ટ છે ને હાથે આમ કરતો હતો, હાથથી ને પગથી એવી સાયકલ લંકાવતો હતો. યશોદાની નજર એકદમ શ્યામ સુંદર મૂર્તિ અદ્ભુત છે. આંખ લાગી ગઈ છે લાલામાં. અને આમ કરતા 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 ક્યારે આમ એવું બળ કર્યું ને એટલે પડખું ઠાકોરજી ફરી ગયા. લાલો આમ પડખું ફેર્યો અને જેવો લાલો પડખું ફેર્યો અને યશોદાને ઉત્સાહ થયો ને ઓલું જે હોપડું હાથમાં હતું ને એનો ઘા કરી દીધો સીધો. ઉભા થઈ ગયા, ઊંચા હાથ કરીને બૂમ પાડવા માંડ્યા, એ લલિતે, એ વિશાખા, એ ચંદ્રમુખી, देखो देखो कुछ देखा, ए रोहिणी, अरे क्या मैया हो गया, अरे मेरा लाला अंग परिवर्तन करने को सीख गया. એટલે પડખું ભરતા શીખી ગયો. એટલા માને ઉત્સાહ થઈ ગયો. વાણંદ ને બોલ્યા, ओ नाई, કે क्या है मैया, पूरे व्रज में दुहाई लगा दे, आज दोपहर को हमारे वहां गांव धुमाड़ा बंद भोजन है. બોલો વાણંદ મોજમાં આવી ગયો. બે ઢોલીને બોલાવી લાવ્યો. ઢોલીએ હાથ પાડી દે, સાંભળો સાંભળો. આખું ગામ સાંભળવા તત્પર. આજે नंद बाबा के वहां यशोदा का छैया जो नंदलाल छे
એ પડખું ભરતા શીખ્યા છે. એટલે અંગ પરિવર્તન નામનો ઉત્સવ છે. અને હાગમટે બધા યશોદા માને તે જમવા આવવાનું છે. ગોકુળની અંદર એમાંય નંદ બાબા યશોદા મહારાણી ઉદાર ને ઉદાર એના ઘરે જમવાનું, ભગવાનના દર્શન થાય અને એ ભોજન ને ભજન બધું થાય. આખા ગામની ગોપીઓ તૈયાર થઈ એવી તૈયાર થઈ અને નંદ બાબાને ત્યાં આવવા માંડી. વેદને જાણનારા બ્રાહ્મણો, પુરાણને જાણનારા બ્રાહ્મણો આવીને વેદ મંત્રોનો ઘોષ કરવા માંડ્યા. ઢોલ વાળા ઢોલ વગાડે, હરણાઈ વાળા હરણાઈ વગાડે. મોટા મોટા ગોવાળિયાઓ, મોટી મોટી પાઘડી, મોટા મોટા કેડિયા, મોટી મોટી ડાંગુ, ગોવાળિયા આવવા માંડ્યા. રામ રામ. નંદ બાબાએ ખાટલા બાદરી દીધા. પાછળ મોટો જબર વાડો હતો, એમાં ચૂલો ખોદેલી તૈયાર હતી. કારણ કે રોજ જમણવાર હાલતું હતું. દૂધના આંધણ મુકાણા. સુખદેવજી મહારાજ કે છે જોત જોતાની અંદર તો ઘરમાં ક્યાંય માણા હમાય નહીં એટલું બધું આવી ગયું. વડીલો વાતું કરતા હતા, બહેનો બધા ગીત ગાતી હતી. લાલાને સરસ મજાનો આવડો મોટો હોનાનો મોટો ઓલો આમાં તાંબા કુંડી જેવું આવે ને, હોનાની કુંડીની અંદર ઠાકોરજીને પધરાવવાની તૈયારી કરી. યશોદા મૈયાએ ગોપીઓને કીધું, ગોપીઓ તે કે હું માં જાઓ યમુનાએ જઈને પાણી ભરી લાવો. અને 50 હોનું ટોળું યમુનાના કાંઠે ગઈ. મોટા મોટા ઘડા ભરી યમુનાનું જળ લઈ આવી. અને એમ કહેવાય છે કે જ્યાં શાકનો ડાળનો વઘાર થયો અને ઈ ચમકારો જે બોલ્યો, આ તો ભગવાનનું ઘર, ભગવાનને ત્યાં ભોજન થાય. અહીંયા વઘારતા અહીં ઠેઠ સુગંધ આવે તો એની સુગંધ તો ક્યાં પોગે યાર. ઠેઠ સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્રના નાક આમાં ઊંચા નીચું થાવ મીઠું નાક. દેવરાજ કે આટલી બધી સુગંધ, આટલો મસ્ત વઘાર, આ શાક નું ડાળ નું ક્યાં છે? પવન દેવે વાત કરી, મહારાજ ખબર નથી કે હું નંદ બાબાને ત્યાં ઠાકોરજી પ્રગટ થયા છે. આજે ભગવાન પડખું ભરતા શીખ્યા છે. આખા ગામને ગામ ધુમાડા બંધ જમણવાર છે. દેવરાજ ઇન્દ્ર કે હાલો પહોંચી જાય. તો કે આમ ન જવાય. તો કે કેમ જવાય? ભરવાડ બનીને જવું પડે કે છે. દેવતાઓ પણ ભરવાડના વેહ ધારણ કરી ધરતી ઉપર ઉતરવા માંડ્યા. નંદ બાબાને ત્યાં માણા કાંઈ હમાતું નથી. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ગોપીઓ પાણી લઈને આવી, એ કુંડમાં નાખ્યું. એની અંદર ખોબા ભરી કેસર નાખ્યું, બરાબર ઘોળ્યું અને ઠાકોરજીને સોનાના તાહમાં મોટા કુંડમાં પધરાવ્યા. અને યશોદાએ લોટો ભર્યો, ગોપીઓએ એક લોટો ભર્યો. અને પછી બધી જ ગોપીઓ યશોદા ઠાકોરજી અંગ પરિવર્તન કરતા શીખ્યા છે, એનો ઉત્સવ મનાવે છે. તમે જોવો, લાલો જન્મે તોય ગામ ધુમાડા બેન જમાડે, લાલો પડખું ભરતા શીખે તોય ગામ ધુમાડા બેન જમાડે, લાલાનું નામ પાડે તોય ગામ ધુમાડા બેન જમાડે. આ યશોદા મૈયા તો એટલી હરખ ગયેલી છે, એટલી હરખ ગયેલી. લાલો કાંઈ પણ કરે ને એટલે ઉત્સવ, લાલો કાંઈ કરે ને એટલે ઉત્સવ. લાલો મોટો થયો ને એકને ઢીકો મારીને આવ્યો ને એટલે ઢીકા ઉત્સવ કર્યો. બોલો, લાઈટ કયો બહુ ને. અને યશોદા ઉદાર કેટલા છે તમે વિચાર તો કરો, ઉદાર કેટલા છે. ઘણા લાડીલાને ત્યાં તો દીકરાનો જન્મ થાય, નામ પડી જાય, હગ પણ થઈ જાય, લગ્ન લેવાઈ જાય, જાનનો ઢોલ વાગે ત્યારે આપણને ખબર પડે કે આને ત્યાં છોકરો થયો છે. કોઈ દાડો ગળ્યું મોઢું ન કરાવે અને ઘરમાં આંગણે બે બોલાવે નહીં, એવા લોભિયા હોય. યશોદાને ત્યાં તો લાલો થયો ને એ ઠાકોરજીનો અભિષેક ચાલુ થયો. આખા ઘરની અંદર ગોપીઓ હતી, ગોપીઓ એક હારે ગીત ઉપાડ્યું.
ભગવાનને બહુ નવરાવ્યા ને એને તો મજા પડી ગઈ પાણીમાં. જેવા નાયા એટલે ભૂખ લાગી એટલે માએ ધવરાવ્યા. ખૂબ દૂધ પીધું. દૂધ પીધું એટલે પછી બગાસા ખાવા માંડ્યા એટલે ઊંઘ આવી. એટલે યશોદા વિચાર કરે કે આખા ઘરમાં ગોપી છે નકરી, નાને હુવા દેહે નહીં, ક્યાંય હક લેવા દે નહીં. ઘડી કોઈ ગાલ તાણજે, ઘડી કોઈ હાથ પકડજે, ઘડી કોઈ તેડી જાય, ઘડી કોઈ ચુમન કરજે. આને હંતાડવો ક્યાં? આ બધાને મારે જમાડવાના, બધાને દક્ષિણા આપવાની, કોકને હાડી આપવાની, કોકને કાંઈ આપવાનું, શું કરવું? એટલે આખું ઘર બહુ મોટું હતું, ફળિયું મોટું. એટલે જોતા આમ ફરજો કહેવાય ને આપણે, ફરજામાં તમે સમજો. આ કે એક નાનો ફરજો હતો. એ ફરજાની અંદર એક ગાડું પીડ્યું હતું ઠઠડિયું. એ ગાડાની ઉપર બધા માટલા હતા. યશોદાને ઈ ધ્યાનમાં આવી ગયું. એટલે ફરજા એટલે ગાડાની હેઠે ખોય બાંધી. એ ખોયમાં ઠાકોરજી નાખ્યા અને એક બકો ભરી અને આમ હિંચકાવીને કીધું, લાલા હુઈ જજો, હવે હું કામમાં છું. લાલો કે કાંઈ વાંધો નહીં, બાય તમતારે હું હુઈ જાય, તમ તો તું જા. ડાયો બહુ હતો. હા, એની મમ્મીને હેરાન ન કરે. અત્યારના લાલા માળા મમ્મીઓને હેરાન બહુ કરે. કાનુડો ડાયો બહુ. કાલ 2-3 હરિભગત આયા, મને કે સ્વામી આ છોકરો બહુ ખીજાળ છે, એટલો બધો મગજ તેજ છે, એટલો બધો તેજ છે. મને મનમાં એમ થયું કે એની મમ્મી મરચા બહુ ખાધા હશે. બાળક પેટમાં હોય ત્યારે શું ખાવું ને શું ન ખાવું એ શાસ્ત્રોમાં લખ્યું. શાસ્ત્રો કઈ બાકી જ નથી રાખ્યું કઈ લખવાનું, બધું જ કીધું. લાલો હોઈ ગયો. સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, આ બાજુ કંસ મહારાજે વિચાર કર્યો કે પૂતના ગઈ હતી, પાછી આવી નથી, પાછી મીટિંગ કરી. એટલે ભાઈ પૂતના ગઈ કોઈએ જોઈ તો કે કોઈએ જોઈ નથી મહારાજ. ગઈ પણ આવી કેમ નહીં ખબર નહીં. છેલ્લે ગોકુળ બાજુ દેખાણે, હવે કોણ જાય? શકટાસુર બેઠો તો મહારાજ હું જાઉં, મારી નાખું એને, કે તમને સમાચાર આપું, જા કે શકટાસુર આવ્યો. શકટાસુર અદૃશ્ય દૈત્ય હતો. આવીને સીધો ગાડામાં પ્રવેશ કર્યો. બ્રહ્મવૈવર પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે, ઈ વ્રજની ભૂમિ એટલી કોમળ હતી, પોચી હતી. ગાડામાં પ્રવેશ કર્યો એટલે ગાડાની પટ્ટી વાળું ઓલું ટાયર આવતું પડ્યું. એટલું વજન મૂક્યો. અને એમ થયું આ લાલાને, આ નંદના છોકરાને, ધરતીને એક કરી દઉં ગાડાને, એટલે વચ્ચે મરી જાય. ઈ ગાડું ધરતીમાં ઉતરતું જ્યાં ખોય ધરતીને અડી, એટલે લાલાને એમ થયું કે કોક મહેમાન આવ્યું છે. ભગવાન તો અંતર્યામી છે ને બધી ખબર પડે, આપણને કાંઈ ન પડે, એને તો પડે ને. ભગવાનને ખબર પડી કે ઓહો આ તો મહેમાન મામા પાછા. કારણ કે મથુરાથી જેટલા આવે બધા મામા જ કહેવાય ને, આખું ગામ મામા. આ તો મામા આવ્યા ને માને ખબર નથી. હવે જો મામાનું સન્માન નહીં થાય તો માને ખોટું લાગશે. એટલે ભગવાને એમ થયું કે હવે એનું સન્માન તો કરવું ને. એટલે ભગવાન રડવા માંડ્યા. હવે પણ આટલા બધા દેકારા, અને એમાંય બાયું ભેગી થયું એટલે દેકારો કેવો થાય તમને ખબર જ છે ને. આ તમે આટલા બધા છો પણ 25 જ બહેનો હોય અને એને જો બોલવાનું ચાલુ કર્યું હોય, આખા સભા મંડપમાં એમ થાય 5000 બહેનો ભેગી થઈ. ખબર નહીં ભગવાન એનો કેવો કલબલાટ કરવાનું વરદાન આપ્યું છે, વરદાન. હું આ બેઠો ઘણી વખત કલબલાટ સાંભળું છું એટલે મારે કહેવું પડે. એ દેકારો થાય એમાં લાલાનું રડવાનું કોણ સાંભળે? પણ લાલાને એમ થયું કે મહેમાન એમાંય મામા, હવે હું કરું? ભગવાન ઠાકોરજીએ ત્યાં છોકરાઓ રમતા હતા, શબ્દ ચિત્ર આપતા સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાને જમણો ચરણ આમ કરીને આમ ઊંચો કર્યો અને જે ગાડાને અડ્યો, ગાડાને અડતાની સાથે ભડાંગનું ગાડું ઊંચું થયું. જેમ બોમ્બ ફૂટે અને ગાડું ઊંચું જાય, ગાડું આકાશમાં ગયું. એક નાના એવડા ઠાકોરજીનો પગ અડે ને આકાશમાં જાય.
પણ શાસ્ત્રોમાં કીધું ગયું. હવે થયું એવું, ગાડું ઉછળ્યું એટલે માટલા ઉછળ્યા, ખોય ઉછળી, લાલો ઉછળ્યો એટલે માટલા ધબોધબ હેઠા પડ્યા. એમાં જે દહીં, ઘી, દૂધ એ બધું હતું એ ઢોળાણું. એ ઢોળાણ એટલે મોટો જબર ખાડો હોય છે, ખાડામાં ભરાણું. લાલો ઉછળી સીધો ખાડામાં પડ્યો. એને આ જ જોતું હતું, પાણી દૂધ દહીં મળે એટલે બીજી કઈ એવી છબછબિયા કરવા માંડ્યો. પણ ગાડું ઉછળ્યું, ધબશાનું ધબ હેઠે પડ્યું. અને યશોદાના કાને અવાજ આવ્યો ને યશોદાને કોઈ કીધું, માં ગાડું ઊંધું પડ્યું. એકલી યશોદા જાણતી હતી કે મેં મારા લાલાને ગાડાની હેઠે હુરાવ્યો છે. યશોદાને નાભીમાંથી રાડ નીકળી, લાલા દોડતી આવી. જ્યાં જોયું ત્યાં તો નંદ બાબા, ઉપનંદ ને બધા જ ગોવાળિયા દોડતા દોડતા. એટલે હું થયું તે કે ગાડું ઊંધું પીડ્યું, ગાડું ઊંધું પીડ્યું, ગાડું આકાશમાં ઉછળ્યું. પણ લાલાને સુરક્ષિત જોઈ એટલે તરત માએ તેડી લીધો, છાતી વળગાડી દીધો. આ વ્રજવાસીઓની માટે મોટામાં મોટો આશ્રય ગાય છે. સીધા લાલાને ગૌશાળામાં લઈ ગયા. ગૌશાળામાં લઈ જઈ ગૌમૂત્રથી નવરાવ્યો. અને પછી ઓલું પૂછડું હતું ને, ફેરવું, ચોખા પાણી નવરાવી પછી ફેરવી ટપકું કરી પછી લાલાને સ્તનપાન કરાવ્યું. કારણ કે નજર લાગે ને તો છોકરું ખાય નહીં, પણ આને કોઈની નજર જ ન લાગે, આની બધા લાગી જાય. હા, પણ પછી ઓલા નંદ બાબાની બધા છોકરાઓને પૂછ્યું કે આ ગાડું કેમ ઊંધું પીડ્યું? તો કે બાબા આ નાનો એવડો કનૈયો ખરો ને, આમ પગ કરતો ને, એક પાટું માર્યું ને એટલે ગાડું ઊંધું પીડ્યું. નંદ બાબા કે છોકરાઓ ભાગી જાવ છે ને, મને અવડું એવું છોકરું કે ગાડું ઊંધું પાડી એકતું હશે કે? કોઈ વાત માની નહીં. પણ સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, ઓલા રાક્ષસનો ઉદ્ધાર થયો શકટાસુરનો. આ શકટાસુર છે ને એ સંસાર રૂપી જે ગાડું છે એમાં આસુરી વૃત્તિ હોય છે. બહુ મસ્ત કથા છે. ગાડાને બે પૈડા હોય અને ગાડાને બે બળદ હોય. બે જ હોય ને.